દિવાળીના થોડાક દિવસ પહેલા આપણે વાડીએ કર્યો તો ગાંઠિયાનો મસ્ત મજાના વણેલા ગાંઠિયા બને છે. બીજો દિવસ એટલે કે દિવાળીનો દિવસ ઉગી ગયો. બધાને હેપી દિવાળી, જય શ્રી કૃષ્ણ. સવારમાં ગાડી કાઢીને આપણે નીકળી ગયા ત્યારે ગામમાં જવા માટે. તો ગામમાંથી મિત્રો આપણે અત્યારે આવી ગયા હતા ગૌશાળાએ. થોડીક વાર ગૌશાળાએ બેસીને અત્યારે પહોંચી ગયા આપણે ઘરે. ઘરે આવીને ઘડિયાળમાં જોયું તો મિત્રો ઘડિયાળમાં થઈ ગયા હતા 12:30. ત્યારે મિત્રો આપણે બપોરા કરવાના હતા. તો બપોરા ફટાફટ કરી લઈને પછી જવાનું છે અત્યારે આપણે બહાર. તો ચલો મસ્ત મજાના બપોરા કરી લીધા. અત્યારે આપણે બે ગયા 4-wheelમાં. હવે જવાનું છે મિત્રો આપણે ધોરાજી. નવા વર્ષના દિવસે મિત્રો આપણે ભગવાન માટે 56 ભોગ ધરવાના હતા. તો અત્યારે એવા હતા મિત્રો આપણે 56 ભોગની મીઠાઈ લઈને અત્યારે પૈ ગયા 4-wheelમાં પાછા આવી ગયા આપણે ગામમાં. અત્યારે આવી ગયા હતા આપણા ભાઈબંધની દુકાને એટલે કે પેટલા બીઆર ફેશનની અંદર. તમારા ભાઈને લેવાના હતા કપડા. તમારા કપડા લેવાના હોય તો અત્યારે જ પહોંચી જજો બીઆર ફેશનમાં. જો ભાઈ સારા અને સસ્તા કપડા જોતા હોય તો અત્યારે જ આવી જાઓ બીઆર. તમને વાત કરું તો પેટલા ચોકડી ગોકુળનગર પાસે બીઆર ફેશન પેટલા. ત્યાંથી આવી ગયા અત્યારે આપણે ભાઈબંધ એગ્રોની દુકાને. આ બાજુ અત્યારે વિધિ ને એવું બધું હાલે છે. અને આ બાજુ આપણા ભાઈબંધ આવ્યા રાજકોટથી. તો અત્યારે બધા બેઠા. સોરી મિત્રો, હું તો ઊભો છું. વાડીની હાઈન પડી ગઈ મસ્ત મજાના બધા જાજા બધા ફટાકડા પણ ફોડીને યુટ્યુબની ગાઈડલાઈન્સ પ્રમાણે એ વિડીયો આપણે અપલોડ કરી શકતા નથી. આ બ્લોગને આગળ કન્ટિન્યુ કરી ભાઈ ફટાકડા ફોડીને છેલ્લે બધા થાકી ગયા ને હવે બધાને લાગી હતી ભૂખ. અત્યારે આવી ગયા હતા મિત્રો આપણે નાસ્તો કરવાનો. અહીંયા પણ અત્યારે વેઇટિંગમાં ઉભા કારણ કે ટ્રાફિક છે ફૂલ. દિવાળીનો બ્લોગ અહીંયા સમાપ્ત થાય છે. પછીનો દિવસ એટલે કે બીજો દિવસ એટલે કે ધોકાનો દિવસ. ધોકા દિવસના પછી મિત્રો આપણે આવે છે નવો વર્ષ. નવા વર્ષનો બ્લોગ વિડીયો હમણાં ટૂંક સમયમાં આવી જાય. ત્યાં સુધીમાં તમે બધા લાઈક શેર સબસ્ક્રાઇબ ફોલો કરી નાખો.